વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 4 સેવા ક્ષેત્ર છે એ શરૂ કર્યું હતું, જેમાં આપણે સેવા ક્ષેત્રની અર્થતંત્રમાં ભૂમિકા વિશેનો ક્વેશ્ચન છે આપણે જોયો હતો. ક્વેશ્ચન નંબર 1 બરાબર કયો છે? તો કે ભાઈ અર્થતંત્રમાં સેવા ક્ષેત્રની ભૂમિકા વિશે ચર્ચો, તે આપણે જોયું હતું. આજે આપણે તેના પછીનો જે ક્વેશ્ચન છે, વાહન વ્યવહારનો ખ્યાલ સ્પષ્ટ કરો અને તેની સમસ્યાઓને મહત્ત્વ વિશે ચર્ચા કરો. તો કે ભાઈ સામાન્ય રીતે મેં તમને કાલે કીધું હતું કે તમારા યુનિટ નંબર 4માં અહીંયા તમારે સેવા ક્ષેત્ર વિશે અભ્યાસ કરવાનો છે. કેવી સેવાઓ કે જે સેવાઓ તમારે આંતરમાળખાકીય સેવાઓનો એક ભાગ છે. એટલે કે તમારા જીવન જેવા કહેવાય ને કે તમારી રોજબરોજની જીવનમાં તમે આ બધી આંતરમાળખાકીય સેવાઓનો ઉપયોગ કરો છો, જેમાં વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, શિક્ષણ છે અને આરોગ્ય છે. આ 4 મુખ્ય સેવા છે એ તમારા સેવા ક્ષેત્રમાં તમારે જોવાની છે. એમાંથી આપણે પહેલી સેવા જોઈએ તો એ છે વાહન વ્યવહાર. વાહન વ્યવહારનો ખ્યાલ સ્પષ્ટ કરી તેની સમસ્યાઓ અને મહત્ત્વ વિશે ચર્ચો. તો જે આ વાહન વ્યવહારનો જે ખ્યાલ છે, એ વાહન વ્યવહારનો ખ્યાલ સામાન્ય રીતે શું? તો કે ભાઈ વાહન વ્યવહારની સુવિધા છે એ આપણા ઉદ્યોગોના વિકાસ માટે અને આપણા ખેતી ક્ષેત્રના વિકાસ માટે, બંને માટે જરૂરી છે. બરાબર. કોઈ એક દેશની આપણે આર્થિક વિકાસની પ્રક્રિયાઓને આપણે જોઈએ તો ખેતી ક્ષેત્રોના વિકાસ માટે પણ વાહન વ્યવહાર જરૂરી છે અને ઉદ્યોગોના વિકાસ માટે પણ વાહન વ્યવહાર છે જરૂરી છે. શું કામ? તો કે બંને ક્ષેત્રો માટે આંતરમાળખાકીય સુવિધાઓના એક ભાગરૂપે આપણે જોવા જઈએ તો વાહન વ્યવહાર છે એ ખૂબ મહત્ત્વનો છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં પ્રસ્તાવના થોડી ઘણી આપણે જોઈએ કે કોઈ એક દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાઓમાં જોડાયેલો છે. ત્યારબાદ જેમ જેમ ખેતીને પ્રાધાન્યતા મળતી જાય છે, દેશનો આર્થિક વિકાસ થતો જાય છે, તેમ તેમ આર્થિક ક્ષેત્રના વિકાસમાં પણ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થાય છે. સૌપ્રથમ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ અને ઉદ્યોગના વિકાસ માટેની ભૂમિકા પૂરી પાડે છે. ધીમે ધીમે આગળ ચાલે છે, ખેતી ક્ષેત્રનો વિકાસ થાય છે અને ખેતી ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે સમાંતર રીતે આંતરમાળખાનો વિકાસ શરૂ થાય છે. એક બીજું નામ છે, તેનું બીજું નામ છે સેવા ક્ષેત્ર. આંતરમાળખામાં જે બાબતોનો સમાવેશ થાય છે, સેવા ક્ષેત્રમાં ઉર્જા શક્તિ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ સુવિધાઓ, વીમો, શિક્ષણ, સંશોધન, ટેકનોલોજી, આરોગ્ય વગેરે વિષયોનો સમાવેશ થાય છે. તો કે પ્રાચીન સમયમાં આર્થિક વિકાસ માટે આપણે સૌથી વધારે સેના ઉપર નિર્ભર હતા? ખેતી ક્ષેત્ર ઉપર. પછી ધીમે ધીમે ખેતી ક્ષેત્રનો વિકાસ થયો, તેની સાથે સાથે ઉદ્યોગોનો પણ વિકાસ થયો. ઉદ્યોગોનો વિકાસ થયો એટલે ધીમે ધીમે શું થયું? તો કે ભાઈ ઉદ્યોગોના વિકાસ અને ખેતીના વિકાસ સાથે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ પણ છે એ જરૂરી બન્યો. એટલા માટે શું કહે છે? તો કે ખેતી ક્ષેત્રોના વિકાસ અને ઉદ્યોગના વિકાસની સાથે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ છે એ પણ શું થયો છે? શરૂ થવા માંડ્યો ધીમે ધીમે. અને એ આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ એટલે એનું બીજું નામ શું છે? તો કે ભાઈ સેવા ક્ષેત્ર. મેં તમને કીધું એમ કે સેવા ક્ષેત્રમાં તમારે જે રોજબરોજના જીવનમાં તમે જે કાંઈ પણ આંતરમાળખાકીય સુવિધાઓનો વપરાશ કરો છો, જેમ કે પાણી છે, રસ્તા છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીમો છે, બેન્કિંગની સુવિધા છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી તમારી રોજબરોજના જીવનમાં તમે આ બધી આંતરમાળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરો છો. તો કે ઉદ્યોગ અને ખેતીના વિકાસની સાથે સાથે આ દરેક આંતરમાળખાકીય સુવિધાઓનો પણ વિકાસ થવા માંડ્યો અને એનું નામ શું છે? તો કે ભાઈ એનું નામ છે સેવા ક્ષેત્ર. તો આ આંતરમાળખાકીય સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતો આવે? તો કે ઉર્જા આવે, વાહન વ્યવહાર આવે, સંદેશા વ્યવહાર આવે, બેન્કિંગ આવે, શિક્ષણ આવે, વીમો આવે, આરોગ્ય આવે, આ બધી સેવાઓ છે એનો સમાવેશ થાય છે. આપણે જોઈએ હવે વાહન વ્યવહારનો વિકાસ. તો કે અર્થતંત્રનું એક ઘણું મહત્ત્વનું અને અનિવાર્ય અંગ છે વાહન વ્યવહાર. કારણ કે વાહન વ્યવહાર હોય તો તમે તમારી ઉત્પાદન હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકો, તમે તમારા કામ માટે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો. સામાન્ય રીતે વાહન વ્યવહાર છે એ આપણા અર્થતંત્ર માટે ખૂબ મહત્ત્વનું અંગ કહેવાય. કારણ કે વ્યક્તિને પરિવહન માટેનું સાધન હોવું જરૂરી છે, વાહન વ્યવહારની સુવિધાઓ હોવી જરૂરી છે. પછી ખેતીમાં ઉત્પાદન હોય એને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહાર જરૂરી છે. ઉદ્યોગોમાં થયેલા ઉત્પાદનને દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે પણ વાહન વ્યવહાર જરૂરી છે. વાહન વ્યવહાર દ્વારા દેશમાં વ્યાપક ધંધાનો વિકાસ અને દરેક વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે છે. દૂર દૂરના સ્થળે અવરજવર શક્ય બને છે. વાહન વ્યવહાર માત્ર તમામ વસ્તુઓનું વહન ગ્રાહકો માટે સુલભ બનાવે છે. દેશ અને વિદેશમાં ઉત્પન્ન થયેલા તમામ વસ્તુઓને એક સ્થળેથી બીજા સ્થળે
પરિવહન માટે વાહન વ્યવહારની સુવિધા ખૂબ જ ઉપયોગી છે. શું કીધું મેં તમને કીધું એમ કે આપણે જે જગ્યાએ કોઈ પણ દેશમાં દેશ વિદેશમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વાહન વ્યવહાર છે એ શું છે, જરૂરી છે. પર્યટન ઉદ્યોગોના વિકાસ માટે એટલે કે જે આપણે કહેવાય ને કે પ્રવાસી ઉદ્યોગ હોય, ટુરિઝમ છે, ટુરિઝમ આપણા દેશમાં ટુરિઝમના ડેવલપમેન્ટ માટે, ટુરિઝમના વિકાસ માટે પણ વાહન વ્યવહાર છે એ જરૂરી છે. તો ભારતીય અર્થતંત્રમાં પરિવહન ક્ષેત્રે વલણો, તો કે ભાઈ જે વાહન વ્યવહાર છે, વાહન વ્યવહાર કયો કે પરિવહન કયો, એને મુખ્યત્વે અલગ અલગ રીતે પરિવહનની સુવિધાઓ છે એ હોય છે. જેમ કે રેલવે દ્વારા પણ વાહન વ્યવહાર કે પરિવહન છે એ શક્ય બને છે. બીજું છે રસ્તાઓ દ્વારા પણ વાહન વ્યવહાર છે એ શક્ય બને છે, પરિવહન શક્ય બને છે રસ્તાઓની અંદર. પછી છે ત્રીજું જળ વ્યવહાર, એટલે કે જે સમુદ્રને દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં પણ આપણે જળ વ્યવહાર છે એ પણ છે. એની અંદર બે પ્રકાર પડે છે જળ વ્યવહારમાં, આંતરિક જળમાર્ગ અને દરિયાકાંઠાનો જળમાર્ગ. પછી છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, એટલે કે સી, એટલે કે જળમાર્ગમાં 3 છે, આંતરિક, દરિયાકાંઠાનો જળમાર્ગ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. અને પછી છે હવાઈ માર્ગ, ચોથું. બરાબર. તો વાહન વ્યવહાર કે પરિવહનના મુખ્ય 4 સ્વરૂપો છે, 4 વિભાગો છે. કયા? તો પેલું આપણે જોયું રેલવે પરિવહન કે રેલવે વ્યવહાર, બીજું રસ્તા વ્યવહાર, ત્રીજું જળ વ્યવહારની અંદર 3 પ્રકાર પડે છે, આંતરિક જળ વ્યવહાર, દરિયાકાંઠાનો જળ વ્યવહાર અને આંતરરાષ્ટ્રીય જળ વ્યવહાર. અને ચોથું છે હવાઈ વ્યવહાર. હવે આપણે આને થોડુંક ડિટેલમાં જોઈએ તો રેલવે વ્યવહારની પ્રગતિ, એટલે કે પરિવહન ક્ષેત્રના વલણો, એટલે કે વાહન વ્યવહારના વલણો. વાહન વ્યવહારના વલણો. બરાબર. તો સૌથી પહેલું છે રેલવે વ્યવહાર. તો કે દરેક દાયકામાં આ ક્ષેત્રે સારો એવો વિકાસ થાય છે. 1950-51માં રેલવે રૂટ છે એ 53,600 કિમી હતો, જે વધીને 63,220 કિમી વર્ષ 2003-04માં થયો. રેલવેનું સંચાલન કરવા માટે કોલકાતાથી દિલ્હી સુધી રેલવે માર્ગ ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ છે. માર્ચ 1905માં રેલવે બોર્ડની સ્થાપના થઈ. 31 જુલાઈ 1988માં ભારતમાં સૌથી ઝડપી ગાડી મુંબઈમાં ઝાંસીમાં શરૂ થઈ. કોલકાતા, અલ્હાબાદ, ચેન્નઈ અને ભોપાલ જેવા શહેરોમાં રેલવે સેવા આયોજન સવલત છે. શું કીધું? તો કે ભાઈ ભારતમાં રેલવે વ્યવહાર છે એની પ્રગતિ છે એ આપણે જોવા જઈએ તો છેલ્લા ઘણા બધા સમયોમાં છે એ સારી એવી થઈ છે. 1950-51માં રેલવે રૂટની લંબાઈ કેટલી હતી? તો કે ભાઈ 53,600 કિમી હતી. એ વધીને વર્ષ 2003-04માં કેટલી થઈ? 63,220 કિમી થઈ. તો એક રીતે છે રેલવે વ્યવહાર છે એ આપણા દેશમાં વાહન વ્યવહારનો કે પરિવહનનો ખૂબ મહત્ત્વનો ભાગ છે. રેલવેનું સંચાલન કરવા માટે કલકત્તા અને દિલ્હી સુધી રેલમાર્ગમાં સૌથી લાંબો રેલમાર્ગ છે. આ બધું તમારે ખાલી યાદ રાખવાનું છે. અને બાકી છે માર્ચ 1905માં રેલવે બોર્ડની સ્થાપના થઈ અને 31 જુલાઈ 1988માં સૌથી ઝડપી રેલવે છે એ મુંબઈથી ઝાંસી સુધી શરૂ થઈ. એ ઉપરાંત સ્ટાર્ટિંગના વર્ષોમાં કલકત્તા, અલ્હાબાદ, ચેન્નઈ અને ભોપાલ જેવા રાજ્યોમાં રેલવે સુવિધાઓ છે એ શરૂઆતમાં સારી એવી વિકસિત થઈ હતી. ત્રીજી વર્ષીય યોજનામાં રેલવેના વિકાસ માટે સારી જોગવાઈઓ કરવામાં આવી. ત્રીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં રેલવેના મહત્ત્વને સ્વીકારી તેના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. એટલે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે રેલવેનો વિકાસ પણ સારો એવો છે આપણા દેશમાં, વાહન વ્યવહારના કે પરિવહન ક્ષેત્રે સારો એવો થયો છે. શું કામ? તો કે ભાઈ ત્રીજી પંચવર્ષીય યોજના પછી રેલવે દ્વારા જેટલી પરિવહનની સુવિધાઓ છે એના વિકાસ ઉપર આપણે મહત્ત્વનું વધારે પડતો ભાર છે એ આપીએ છીએ. બીજું છે રસ્તાની સુવિધાઓ કે રસ્તા વ્યવહારની પ્રગતિ. રસ્તા વ્યવહાર એ મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત કરી શકાય. રાષ્ટ્રીય ધોરીમાર્ગના સંચાલન અને વિકાસની જવાબદારી કેન્દ્ર સરકારની છે. બીજા પ્રકારના માર્ગોને રાજ્ય ધોરીમાર્ગો કહેવામાં આવે છે. આ ઉપરાંત ગ્રામીણ માર્ગો પણ હોય છે જે વ્યાપારના કેન્દ્રો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગને સાંકળી લેતા હોય છે, જેના 2 પ્રકાર હોય છે, પાકા અને કાચા ગ્રામીણ માર્ગ. જુઓ હવે
શું કીધું છે કે ભાઈ રસ્તાનો વ્યવહાર છે એ રસ્તા જે આપણે બધાને ખ્યાલ જ છે, રસ્તા એટલે રોડની સુવિધાઓની વાત છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિકાસ અને સંચાલનનું કામ છે કેન્દ્ર સરકાર કરે છે. રાજ્યના જે ધોરીમાર્ગો છે એનું જે સંચાલન અને વિકાસનું કામ છે એ રાજ્ય કરે છે. અને ત્રીજો ભાગ છે ગ્રામીણ માર્ગો. તો કે જે આ ગ્રામીણ માર્ગો છે એટલે કે ગામડાના રસ્તાઓનું જે વિકાસનું કામ છે એ જે તે જિલ્લાનું કામ હોય છે. અને એ જે ગ્રામીણ માર્ગો છે એ શું કરે છે? તો કે ભાઈ કેન્દ્ર અને રાજ્યના જે ધોરીમાર્ગો છે એને એક પ્રકારે જોડવાનું કામ કરે છે. અને ગામડામાં પણ તમે આપણે જોઈએ છીએ કે ગામડામાં કાચા રસ્તાઓ હોય છે અમુક જગ્યાએ પાકા રસ્તાઓ હોય છે. તો જે રસ્તાના જે વ્યવહારો છે એને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે, રાજ્યના ધોરીમાર્ગ જેનું સંચાલન છે રાજ્ય સરકાર દ્વારા થાય છે, અને ગ્રામીણ માર્ગોનું સંચાલન છે જે તે જિલ્લા વાઇઝ કરવામાં આવે છે. અને એ ગ્રામીણ માર્ગો છે એને પણ 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે: કાચા ગ્રામીણ માર્ગો અને પાકા ગ્રામીણ માર્ગો. રસ્તા વ્યવહારનું મહત્વ રેલવે વ્યવહારથી તદ્દન વિશિષ્ટ છે. રેલવે વ્યવહારમાં દેશના બધા જ ગામડા અને પ્રદેશો માટે છે, કારણ કે રેલવે રસ્તા વ્યવહારનો વિકાસ થવાથી વાહન વ્યવહારનો પણ વિકાસ થાય છે. તો કે ભાઈ જેટલું રેલવેનું મહત્વ છે એટલું જ રસ્તાના વ્યવહારનું કે રસ્તા દ્વારા જે પરિવહનની સેવાઓ છે એનું પણ એટલું જ મહત્વ છે. જ્યારે રસ્તા વ્યવહારને સુલભ બનાવે છે. રેલ અને રસ્તાઓ એકબીજાના પૂરક છે. રેલવે વ્યવહારની તુલના એ રસ્તા વ્યવહાર ઓછા ખર્ચે કરકસર ભરેલા રસ્તાઓ વાહન વ્યવહારનો વિકાસ થવાથી વ્યાપાર ધંધા અને ઉદ્યોગોને પણ વિકાસ થાય છે. તો કે ભાઈ રેલવે છે એનો જે વ્યવહાર છે એ અમુક અંશે ખર્ચાળ છે, જ્યારે રસ્તાઓ જે બનાવવા છે એટલા બધા ખર્ચાળ છે એ હોતા નથી. એટલે શું કહે છે કે રસ્તા અને રેલવેનો વિકાસ થાય તો એની સાથે ઉદ્યોગોનો પણ વિકાસ થાય છે. શું કામ? તો કે ભાઈ ઉદ્યોગો જે કાંઈ પણ પોતાનું ઉત્પાદન કરે છે એને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રસ્તાનો ઉપયોગ કરીને, રસ્તાના ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને કે રેલવેના ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને શું કરે છે? પોતાનું ઉત્પાદન સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરી શકે છે. આટલું જ તમારે યાદ રાખવાનું છે, બહુ વધુ યાદ રાખતા નહીં. ઉપરાંત તમે જે વાંચશો તો પણ તમને સરળતાથી યાદ રહી જાય એવું જ છે કે ભારતમાં રસ્તાને 2 ભાગમાં વિભાજિત કરી શકાય: પ્રણાલીકાગત રસ્તાના વ્યવહારો અને આધુનિક રસ્તાના વ્યવહારો. બળદગાડા, ઊંટગાડું, રિક્ષા, ટાંગા વગેરે પ્રણાલીકાગત રસ્તાના વ્યવહારોમાં સમાવેશ થાય છે. એટલે કે જે સાધનો ગ્રામીણ વિસ્તારમાં હોય, ગ્રામીણ વિસ્તારમાં તે બળદગાડું છે, ઊંટગાડું છે, રિક્ષા છે, ટાંગા છે, આ બધું ક્યાં ચાલતું હોય? ગામડામાં વધારે ચાલતું હોય. તો પ્રણાલીકાગત સાધનો છે, પ્રણાલીકાગત રસ્તાનો વ્યવહાર છે એ માટે હોય છે. અને સ્કૂટર, બસ, કાર, ટ્રક એના માટે જે આધુનિક રસ્તાઓ છે એ હોય છે. એટલે પ્રણાલીકાગત અને આધુનિક રસ્તાના વ્યવહારો એ પણ તમે સરળતાથી સમજી શકો છો. તો આ વાત થઈ કહેવાય ને કે ભાઈ રસ્તા વ્યવહારની, આટલું જ યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ છીએ જળ વ્યવહાર. જળ વ્યવહાર છે એને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે: આંતરિક જળ વ્યવહાર અને દરિયાકાંઠાના આંતરિક જળ વ્યવહાર અને વહન વ્યવહાર. વહન વ્યવહાર પણ 2 ભાગમાં વિભાજિત કરી શકાય: દરિયાકાંઠાના વહાણ વ્યવહાર અને સમુદ્રકાંઠાના વહાણ વ્યવહાર. બીજા શબ્દોમાં કહીએ તો જળમાર્ગ એ આંતરિક જળમાર્ગ અને કાંઠાનો જળમાર્ગ કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એ 3 ભાગમાં વિભાજિત થાય છે. જળમાર્ગ છે એ મુખ્યત્વે કયા 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? આંતરિક જળમાર્ગ, દરિયાકાંઠાનો જળમાર્ગ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. આંતરિક જળમાર્ગ શું છે? દેશની મોટી નદીઓ અને મોટા બંધ અને ડેમો દ્વારા આંતરિક જળમાર્ગનો વિકાસ થાય છે. તો કે ભાઈ દેશમાં જે કાંઈ પણ નદીઓ છે, જે કાંઈ પણ બંધો છે એના ઉપર જે વાહન વ્યવહારની કે પરિવહનની સુવિધા કરવામાં આવે, પુલ બનાવવામાં આવે, નદી ઉપર પુલ બનાવવામાં આવે છે, તળાવ ઉપર પુલ બનાવવામાં આવે છે, એ જે કાંઈ પણ જે કાંઈ પણ ડેવલપ કરવામાં આવે, બનાવવામાં આવે એને આંતરિક જળમાર્ગ કહેવાય. એટલે કે દેશની મોટી નદી અને મોટા બંધ ઉપર જે ડેમની રચના કરી અને માર્ગ બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આંતરિક જળમાર્ગ કહેવામાં આવે છે. આંતરિક જળ વ્યવહાર 4500 કિમીનો થાય છે, પરંતુ તેમાં 5685 કિમી પર યાંત્રિક વહાણો ચાલે છે અને રસ્તાઓ અને વાહન વ્યવહારનો વિકાસથી તેનું મહત્ત્વ ઘટ્યું છે. શું કામ? તો કે ભાઈ રસ્તાઓનો વિકાસ થવાથી જળ વ્યવહારનો જે વિકાસ છે એ એટલો બધો જોવા મળતો નથી.
એ જ રીતે નદીઓના પાણીને સિંચાઈ માટે ઉપયોગમાં લેવા માટે તેમજ આંતરિક જળમાર્ગનું મહત્ત્વ ઘટે છે. તો કે ભાઈ નદી નાળા કે ડેમ છે એનો ઉપયોગ સૌથી વધારે આપણે શા માટે કરીએ છીએ? એના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરીએ છીએ. તો એ જગ્યાએ આંતરિક જળમાર્ગ છે એટલું બધું વિકસિત થયું નથી. પાણી ઘટતા નદીઓમાં પાણીનો સંગ્રહ ઘટતા આંતરિક જળમાર્ગ ઉત્તર પૂર્વના વિસ્તાર અને ગોવામાં આંતરિક જળમાર્ગનો સારો એવો વિકાસ થયો છે. તો આપણે એમ કહી શકાય કે આંતરિક જળમાર્ગમાં નદી, નાળા અને ડેમ ઉપર જે આપણે વાહન વ્યવહારની સુવિધાઓનો વિકાસ કરીએ છીએ એ એટલો બધો નથી થતો. શું કામ? તો કે આપણે સિંચાઈ માટે આપણે જે કાંઈ પણ સુવિધા છે એ આપણે એ નદી નાળાના પાણીમાંથી આપણે સિંચાઈ માટેનું પાણી લઈએ છીએ. તો એના ઉપર ડેમ ને એવું બધું બનાવવું અશક્ય છે. શું કામ? તો કે આપણે વધારે પડતો પાણીનો ઉપયોગ છે એ સિંચાઈ માટે ને એના માટે કરીએ છીએ. તો એટલા માટે પરંતુ તોય અમુક જગ્યાએ ભારતમાં છે ગોવામાં સારો એવો જળમાર્ગ છે વિકસિત થયો છે. 5મી યોજના સુધી તેનું ઓછું યોજનામાં મહત્ત્વ આપવામાં આવેલ, આંતરરાજ્ય જળમાર્ગનું મહત્ત્વ આપવામાં આવેલ અને આંતરિક જળમાર્ગને રાષ્ટ્રીય મહત્ત્વ બક્ષેલ. ત્યારબાદ 7મી, 8મી, 9મી, 10મી યોજનામાં પણ તેના પર ભાર મૂકવામાં આવેલ છે. શું કીધું? તો કે ભાઈ બને ત્યાં સુધી આંતરિક જળમાર્ગ છે એ મહત્ત્વનો છે, એટલો બધો મહત્ત્વનો નથી. શું કામ? તો કે ભાઈ રસ્તાનું જે ડેવલપમેન્ટ છે, રસ્તાની જે વાહન વ્યવહારની સુવિધા છે એ વધારે ડેવલપ થઈ છે એટલે આંતરિક જળમાર્ગ છે એટલું બધું આપણે ડેવલપ કર્યું નથી. પછી છે દરિયાકાંઠાનો જળમાર્ગ. ભારતમાં દરિયાકાંઠો છે તેની લંબાઈ 6,700 કિમી છે. આથી જળકાંઠા જળમાર્ગનો ઠીક કહી શકાય તેવો વિકાસ થયો છે. આમ છતાં દરિયાકાંઠાની પૂરેપૂરો લાભ લઈને આ ક્ષેત્રમાં વાહન વ્યવહારનો વિકાસ થયો નથી. તો કે ભાઈ દરિયાકાંઠામાં પણ જળમાર્ગનો એટલો બધો વિકાસ છે એ થયો નથી. શું કામ? તો કે ભાઈ આપણે દેશમાં વાહન વ્યવહાર માટે જે રસ્તા અને રેલવેની જે અન્ય સુવિધાઓ છે એનું સારું એવું આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ એટલે દરિયાકાંઠાનો કે આંતરિક જળમાર્ગનો એટલો બધો વિકાસ આપણે કર્યો નથી. પછી છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. આંતરરાષ્ટ્રીય વેપારમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગનું મહત્ત્વ ઘણું છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગ દ્વારા થતા વેપારનો પ્રમાણમાં સતત વધારો થયો છે. પ્રથમ યોજનામાં તેનું પ્રમાણ 5% હતું જે વધીને 38% થયું. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે આપણા માટે ઉપયોગી છે. શું કામ? તો કે આપણે આયાત નિકાસના જે વ્યવહારો કરીએ છીએ એ વ્યવહારો માટે આપણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો વધારે ઉપયોગ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ દ્વારા આપણે એક દેશમાંથી બીજા દેશમાં આયાત નિકાસનો વ્યવહાર છે કરીએ છીએ. તો વિદેશ વ્યાપારના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો સારો એવો વિકાસ છે આપણે કર્યો છે અને અત્યારે પણ વધતો જાય છે. શરૂઆતમાં પહેલી પંચવર્ષીય યોજનામાં આ વિકાસનો દર 5% હતો. અત્યારે કેટલા ટકા થયો છે? 38% થયો છે. અને કહેવાય ને ચોથું, વાહન વ્યવહાર કે પરિવહન ક્ષેત્રે મહત્ત્વનું કહેવાય કે પરિવહનનું સાધન છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગ એટલે શું? તો કે પ્લેન છે, હેલિકોપ્ટર છે, એ બધી જે સુવિધાઓ છે એ બધી હવાઈ માર્ગમાં આવે છે. હવાઈ વ્યવહાર એ અત્યંત આધુનિક અને સૌથી ઝડપી વાહન વ્યવહારનું સાધન છે. ભારતમાં એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન એરલાઇન્સ હવાઈ માર્ગનું કે હવાઈ વ્યવહારનું મહત્ત્વના સંદર્ભમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. તો કે ભાઈ એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન એરલાઇન્સ એ આપણને વાહન વ્યવહારની સુવિધા છે એ એર એટલે કે હવાઈ વ્યવહારની સુવિધા છે એ પૂરી પાડે છે. તો આપણે અત્યારે એ જોયું કે વાહન વ્યવહાર છે, પરિવહન ક્ષેત્ર છે એની મુખ્યત્વે કેટલા ભાગોમાં વિભાજિત થયું છે? રેલવે વ્યવહાર, રસ્તાના વ્યવહારની પ્રગતિ, જળ વ્યવહારમાં 3, આંતરિક જળ વ્યવહાર, દરિયાકાંઠાનો જળ વ્યવહાર અને આંતરરાષ્ટ્રીય જળ વ્યવહાર અને ચોથું છે હવાઈ વ્યવહાર. હવે આપણે જોઈએ વાહન વ્યવહારના લાભ અથવા તો મહત્ત્વ. હવે આપણે જોઈએ વાહન વ્યવહારના લાભ અને મહત્ત્વ. આર્થિક લાભ એટલે શું? તો કે ભાઈ જેના દ્વારા તમને નફો મળવાની આશા હોય તો વાહન વ્યવહાર દ્વારા તમને નફાના સ્વરૂપે તમારી આવકમાં વધારો થવાની આશા હોય તેવા લાભને આર્થિક લાભ કહેવામાં આવે છે. જે મેં અંડરલાઇન કર્યા છે એ જ તમારે યાદ રાખવાના છે. આખું વાક્ય યાદ રાખવાનું નથી. તો પહેલું છે વાહન વ્યવહારના આર્થિક લાભમાં વસ્તુને કારખાનામાંથી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આ ક્ષેત્ર મુખ્ય અને મહત્ત્વનો હિસ્સો છે. તો કે ભાઈ તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ ઉત્પાદન થઈ જાય તો એ કારખાનામાંથી ગ્રાહકો સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારની સુવિધા છે એ ખૂબ મહત્ત્વની છે.
શું કામ? તો કે ભાઈ કાંઈક વાહન વ્યવહારનો રસ્તો છે, રસ્તાનો યુઝ કરીને કે હવાઈ માર્ગનો કે જળ માર્ગનો કે કોઈ પણ માર્ગનો યુઝ કરીને જ તે આપણે છે એ ઉત્પાદનને ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ છીએ. એટલે કે તમારું જે ઉત્પાદન છે ને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહાર છે એ જરૂરી છે. બીજું, વ્યાપાર અને ઉદ્યોગ અને ધંધાના વિકાસ માટે તમે જે ઉત્પાદન કરો છો એ ઉત્પાદન જે લોકોને જોઈએ છે એ લોકોને મળે તો તમને આવક પ્રાપ્ત થાય, તો તમારા ધંધાનો કે વ્યાપારનો કે ઉદ્યોગનો વિકાસ થાય. એટલે કે ધંધામાં વ્યાપારનો અને ઉદ્યોગના વિકાસ માટે વાહન વ્યવહાર છે જરૂરી છે. કારણ કે ઉત્પાદન કરેલું ઉત્પાદન ગ્રાહકો સુધી પહોંચે, પછી તેનું વેચાણ થાય, એનું વેચાણ થાય તો જ તમને ધંધામાં આવક મળે, અને જો આવક મળે તો જ તમે ઉત્પાદન કરી શકો, ઉત્પાદન વધારો થાય, અને એના સાથે સાથે આપણો જે ધંધાનો છે એ પણ શું થાય? વિકાસ થાય. ત્રીજું, ઉત્પાદનમાં વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો. જેમ જેમ તમારું ઉત્પાદન છે એ લોકો સુધી પહોંચે એમ તમારા ઉત્પાદનમાં દિવસે ને દિવસે વધારો થાય છે, અને તેની સાથે તમારા ઉત્પાદનમાં વધારો થાય એટલે તમારા વેચાણમાં વધારો થશે. તમારા વેચાણમાં વધારો થાય એટલે તમારા નફામાં વધારો થશે, અને તમારા નફામાં વધારો થાય એટલે ઓટોમેટિક એની અસર આપણા દેશના આર્થિક વિકાસ ઉપર થાય છે. એટલે વાહન વ્યવહાર દ્વારા ઉત્પાદન છે એ યોગ્ય લોકો સુધી પહોંચે છે, ઉત્પાદનમાં વધારો થાય છે, તેની સાથે સાથે દેશના આર્થિક વિકાસમાં પણ નોંધપાત્ર વધારો કરી શકાય છે. ચોથું છે નિકાસમાં વધારો કરી વિદેશી હુંડિયામણ મેળવવા માટે. ઉત્પાદન છે એની આપણા ઉત્પાદનની વિદેશોમાં પણ ખૂબ માંગ વધતી જાય છે. તો આપણે છે આપણા દેશનું ઉત્પાદન છે એ બીજા દેશમાં નિકાસ કરીએ તો એ માટે પણ આપણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કે હવાઈ માર્ગનો ઉપયોગ કરીશું. તો હવાઈ માર્ગ કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ કર્યા પછી આપણે આપણી જે વસ્તુ છે બીજા દેશમાં પહોંચાડી શકીએ, નિકાસ કરી શકીએ, અને એના આધારે આપણા દેશમાં પણ વિદેશી ચલણ અને વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થાય, મળે. તો નિકાસમાં વધારો કરવા માટે, વિદેશી હુંડિયામણ મેળવવા માટે પણ વાહન વ્યવહારની સુવિધા છે જરૂરી છે. પછી છે જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરતા લોકો માટે રહેણાંકથી કામગીરીના સ્થળ સુધી તેમજ જુદી જુદી ઉદ્યોગ ધંધા સુધી પહોંચવા માટે. તો કે ભાઈ તમે તમારા ઘરેથી તમે તમારા જે કામ કરો છો એ સ્થળે પહોંચવા માટે પણ વાહન વ્યવહારની સુવિધા છે જરૂરી છે. એટલે કે જે વ્યક્તિ જે જગ્યાએ જુદી જુદી જગ્યાએ પોતાનો ઉદ્યોગ કે ધંધો કરતો હોય ત્યાં પોતાના ઘરેથી, પોતાના રહેણાંક વિસ્તારથી, પોતાના કામગીરીના સ્થળ એટલે કે પોતાના ધંધામાં, પોતાના કંપનીએ પહોંચવા માટે પણ વાહન વ્યવહારની સુવિધા છે જરૂરી છે. ચાલુ માંગમાં વધારો થતાં નવી માંગનું સર્જન. વસ્તુની નવી નવી માંગનું સર્જન પણ થાય છે. લોકોની જરૂરિયાતો સર્જાય, સંતોષાય એટલે લોકો ફરી પાછી પોતાની નવી માંગનું સર્જન કરે, અને એ નવી માંગનું સર્જન કરે એટલે પાછું વસ્તુનું ઉત્પાદન વધે. ઉત્પાદન વધે, લોકો સુધી વસ્તુ પહોંચે, એટલે બધી માટે તો એ બધા માટે શું જોઈએ? તો કે એ બધા માટે વાહન વ્યવહાર છે ઉપયોગી થાય છે નવી માંગના સર્જન માટે. વાહન વ્યવહાર ક્ષેત્રે ઉદ્યોગને અને ઉત્પાદકને કાચો માલ અને મશીનરીના સાધનો પૂરા પાડવા માટે. ઉત્પાદન માટે જરૂરી એવો કાચો માલ છે, ઉત્પાદન માટે જરૂરી એવી મશીનરી છે, એ બધું પૂરી પાડવા માટે પણ વાહન વ્યવહારની સુવિધા છે એ ખૂબ જરૂરી છે. આઠમું છે ત્વરિત અને પૂરતી વાહન વ્યવહારની સેવાથી ઇન્વેન્ટરીમાં ઘટાડો કરીને સંગ્રહ ખર્ચ ઘટાડી શકાય છે. ઇન્વેન્ટરી એટલે શું? સ્ટોક. તમારા ઉત્પાદન માટે જે જરૂરી સ્ટોક છે એને ઇન્વેન્ટરી કહેવાય છે. તો કે તમારા ધંધામાં પૂરતી સ્ટોક છે એ તમારા ધંધામાં પહોંચી રહે, તમારા ધંધા સુધી તમારા ઉત્પાદન માટે જે જરૂરી સ્ટોક છે, ઇન્વેન્ટરી છે, એ તમારા વાહન વ્યવહારની સુવિધા દ્વારા તમારા કાર્યના સ્થળે, તમારા ધંધાના સ્થળે યોગ્ય સમયે યોગ્ય રીતે પહોંચી શકે. તો એ માટે આપણે લાંબા ગાળા સુધી કોઈ પણ બીજી બધી વધારાનો સ્ટોક છે આપણે સંગ્રહ કરવો પડે નહીં. એટલા માટે સંગ્રહ ખર્ચ શું થાય? ઘટાડી શકાય છે. જરૂરિયાત હોય ત્યારે આપણે વાહન વ્યવહારની સુવિધા દ્વારા શું કરી શકીએ છીએ? ઇન્વેન્ટરીને આપણે આપણા જરૂરિયાતના સમયે મગાવી શકીએ છીએ. એટલા માટે આપણે લાંબા ગાળા સુધી આપણે આપણા ધંધામાં સ્ટોક છે કરી રાખવો પડતો નથી, ને સ્ટોક ન કરીએ એટલે આપણો શું થાય? સંગ્રહ ખર્ચ છે ઘટે છે. પૂરતા પ્રમાણમાં સમયસર વ્યાજબી ભાવે વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. તો કે ભાઈ વાહન વ્યવહારની સુવિધાઓ દ્વારા ગ્રાહકો સુધી એમને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુઓ તેમને પૂરતા સમયે પૂરતા પ્રમાણમાં પૂરી પાડી શકીએ છીએ. આ થયા 9 લાભ, આર્થિક લાભો. જે અંડરલાઈન કર્યા છે એ જ તમારે યાદ રાખવાના છે.
પછી છે બિન આર્થિક લાભો. બિન આર્થિક લાભોમાં શું છે? બિન આર્થિક લાભોમાં જુદા જુદા ક્ષેત્રના લોકો એકબીજાને મળે છે, એટલા માટે વૈચારિક આદાન પ્રદાન થાય છે. બિન આર્થિક લાભો એટલે શું? તો કે એમાં કોઈ પ્રકારનો નફો કે નાણાકીય હેતુ કે નાણાકીય આવકનો હેતુ હોતો નથી. એક રીતે બિન આર્થિક કોઈ પણ પ્રકારના નાણાકીય હેતુ વગરના જે લાભો છે વાહન વ્યવહારના, એની વાત છે. તો પેલું છે જુદા જુદા દેશના લોકોને આપણે મળીએ છીએ અને આપણા વિચારોનું શું થાય છે? આદાન પ્રદાન થાય છે. વાહન વ્યવહાર ક્ષેત્રે કામગીરીથી સામાજિક વિકાસ સિદ્ધ થાય છે. જુદા જુદા પ્રદેશના લોકો એકબીજાને મળે છે અને વૈચારિક આદાન પ્રદાન થાય છે. બીજું છે જુદી જુદી જાતિના લોકો રહેતા હોય છે. ભારત જેવા વિશાળ દેશમાં જુદી જુદી જાતિના લોકો રહેતા હોય છે. બધા લોકો એક સાથે સાંકળવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા ટકાવી રખાય છે. શું કીધું? તો કે ભાઈ જુદા જુદા આપણા દેશમાં આપણે બધા જાણીએ જ છીએ કે જુદી જુદી દેશની જુદી જુદી જાતિના લોકો આપણે રહીએ છીએ. તો એ બધા લોકો વચ્ચે એકતા લાવવાનું કામ પણ વાહન વ્યવહાર દ્વારા શક્ય બને છે. શું કામ? તો કે જુદા જુદા પ્રદેશમાં રહેતા લોકો એકબીજાને ગમે તે સમયે મળી શકે છે અને એના દ્વારા દેશમાં આ એકતા પણ વધે છે. લોકો ગતિશીલ બનવામાં ક્ષેત્રનો ઘણો મોટો હિસ્સો છે. ગતિશીલ એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ તરત આપણે વાહન વ્યવહારની સુવિધાઓનો ઉપયોગ કરીને એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે તરત જઈ શકીએ છીએ. એટલે લોકો છે એક પ્રકારે શું બને છે? ગતિશીલ બને છે. એટલે આ ક્ષેત્રનો હિસ્સો ખૂબ વધારે છે. સાંસ્કૃતિક વિકાસમાં પણ વાહન વ્યવહારનો ફાળો છે. જુદા જુદા ધર્મ અને જાતિના લોકોને એક સાથે રહેવાનું શીખે છે. આપણે બધા વાહન વ્યવહારની સુવિધાઓનો ઉપયોગ કરીને આપણે જે કોઈ પણ ધર્મ હોય, જે કોઈ પણ જાતિ હોય એ જાતિના લોકો સાથે આપણે એકતાથી રહી શકીએ છીએ. અને રાજકીય વિકાસ, રાજ્યનો વિકાસ શક્ય બને છે. હવે છે વાહન વ્યવહારની સમસ્યાઓ અથવા તો મર્યાદાઓ. મર્યાદા પહેલી મર્યાદા છે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની ખામીયુક્ત યોજનાઓ. તો કે ભાઈ દર વખતે વાહન વ્યવહારની સુવિધાઓ છે એ સગવડતાભરી હોય એવું જરૂરી નથી. અમુક વખત છે એમાં પણ ખામી છે આવી શકે છે. કેવી રીતે? તો કે ભાઈ કેટલાક પ્રદેશના કેટલાક રાજ્યોના જે રસ્તાઓ છે એ શું હોય? તો કે ઘણી વખત ખરાબ થઈ ગયા હોય. મેટ્રોમાં પણ પરિવહનમાં છે એ અમુક અંશે છે એ શું થાય છે? સમસ્યાઓ આવે છે. તો મેટ્રો પણ બંધ થઈ જાય છે. તો ઘણી વખત શું થાય? ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમમાં ખામી આવી જાય તો એના કારણે પણ છે એ વાહન વ્યવહારની કહેવાય ને કે ચોક્કસ સમયે વાહન વ્યવહારની જે વસ્તુનો થવો જોઈએ એ થતો નથી. એટલે ટ્રાફિક જામ છે, એવી બધી સુવિધાઓ છે, અકસ્માતો છે, એનું પ્રમાણ છે વધતું જાય છે. હવામાન છે એની પણ અસર છે વાહન વ્યવહારને અમુક અંશે થાય છે. તો શું કહે છે કે પરિવહન વ્યવસ્થામાં અસંતુલન ઘણી વખત આવી શકે છે. કેટલાક શહેરો પ્રદેશોમાં રેલ અને રોડના પરિવહનમાં ભારે દબાણ છે. દિલ્હીમાં મેટ્રો માર્ગના પરિવહન પણ દબાણ વધાર્યું છે. રૂટ છે વૈકલ્પિક રૂટ હોતા નથી એમ. મહાનગરોમાં ઝડપી જાહેર પરિવહન વ્યવસ્થાઓનો વિકાસનો અભાવ. વ્યક્તિગત વાહન વ્યવહારોનું ભારણ વધતું જાય છે. ટ્રાફિક જામ, અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પ્રતિકૂળ હવામાન પણ અસર કરે છે. તો કે ભાઈ આવી બધી સમસ્યાઓ ઘણી વખત આવી શકે. મેટ્રો છે એ ઘણી વખત બંધ થઈ જાય. ઘણી વખત અમુક જગ્યાએ રસ્તાનું કામકાજ ચાલતું હોય તો એ રસ્તાઓ છે અમુક સમયે બંધ થઈ જાય. ટ્રાફિક જામની સમસ્યાઓ આવી જાય. અકસ્માતની ને એવી બધી સમસ્યાઓ છે આવી જાય છે. હવામાનની અસર છે પણ એ પણ ઘણી વખત થાય છે. તો ઘણી વખત આવી બધી ખામીઓ છે ટ્રાન્સપોર્ટેશનમાં આવી શકે છે. રેલ અને રોડ સંકલનનો અભાવ. રેલવે અને રોડનું જે આપણે સંકલન કરવું જોઈએ, જે બંનેને એકબીજા સાથે જોડવા જોઈએ, એ આપણે અમુક સમયે જોડી શક્યા નથી. એક સુવ્યવસ્થિત અને સંકલિત રીતે રેલવે જ્યારે માર્ગ પરિવહન નાના માલને ટૂંકા અંતર માટે કાર્ય કરે છે, વિશાળ અને લાંબુ અંતર કાપવા માટે રોકવા જોઈએ. શું કહે છે? તો કે ભાઈ રસ્તાની પરિવહનની સેવા છે એનો ઉપયોગ આપણે અમુક અંશે ઓછી વસ્તુઓને નાના માલના કે ટૂંકા અંતર માટે વાહન વ્યવહારમાં રસ્તાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. જ્યારે રેલવેની બધું છે એ જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુની આપ લે કરવાની હોય તો એના માટે આપણે
રેલવેનો ઉપયોગ ત્યારે કરીએ છીએ. તો ઘણી વખત આ બધા રેલવે અને રોડના જે પરિવહનની સુવિધાઓ છે એમાં સંકલન કરવામાં, એના ઉપર અંકુશ રાખવામાં, એનું જે નિયમન કરવાનું હોય એમાં પણ અમુક વખત અભાવ જોવા મળે છે. ઉત્સાહી અને અપ્રચલિત સંપત્તિઓ. તો કે ભાઈ વાહન વ્યવહારની મુખ્ય સમસ્યા તેના વિભાગો અને અપ્રચલિત સંપત્તિ છે. પરિવહનના તમામ માધ્યમોમાં 25% રેલ માર્ગ, રેલ રસ્તાની લંબાઈ જૂની પુરાણી માળખાગત સુવિધાઓ છે. રેલવે વર્કશોપમાં 75% મશીનરી બદલવાની હોય છે. એ જ રીતે રાજ્યમાં ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશનમાં 80% બસની સ્થાપના કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં તત્કાલ બદલવાની જરૂર છે. શું કહે છે? તો કે વાહન વ્યવહારમાં રેલવેમાં જે જૂની પુરાણી મશીનરીઓની જે ઉપયોગ કરવામાં આવે છે એના બદલે હવે થોડુંક નવું ડેવલપમેન્ટ લાવવું જોઈએ. એટલે કે જે ઉત્સાહી અને અપ્રચલિત સંપત્તિઓ, રેલવેના માર્ગમાં જે કાંઈ પણ સુવિધાઓ છે જે જૂની થઈ ગઈ છે, જે સાધનો છે જૂના થઈ ગયા છે એને હવે બદલવાની જરૂર છે. કારણ કે જૂના સાધનો અમુક સમયે ગમે ત્યારે ખરાબ થઈ જાય છે, તો એ સમયે વાહન વ્યવહારની સુવિધા છે અટકી જાય છે. સુધારાયેલી ટેકનોલોજી. જે નવી ટેકનોલોજીનો જે અમલ થવો જોઈએ વાહન વ્યવહારમાં, એ અમલ છે એ થયો નથી. તો જે નવી ટેકનોલોજીનો જે વાહન વ્યવહારની સુવિધાઓ છે એમાં અમલ થવો જોઈએ, તે સુધારાયેલી ટેકનોલોજીનો અમલ ઓછો થાય છે, એ પણ વાહન વ્યવહારની એક મર્યાદા છે. તો આજે આપણે જોયું કે વાહન વ્યવહારની સુવિધાની લાભ, તેની મર્યાદા એટલે કે સમસ્યાઓ, અને વાહન વ્યવહારના જે અલગ અલગ વિભાગો પડે છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે શિક્ષણની સેવાની છે એ ચર્ચા કરીશું. થેન્ક યુ.